નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર ગણિત વિષયમાં આપણે ગયા લેક્ચરની અંદર સંખ્યાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા. એટલે કે આપણે 3 પ્રકારની સંખ્યા ધોરણ 7ની અંદર શીખી ગયા. ધોરણ 8માં આપણે સમય સંખ્યાનો ગઈકાલે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે કે 4 પ્રકારની સંખ્યા જોઈ: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. હવે આપણે આજે ચર્ચા કરવાના છીએ ટોપિકની અંદર કે સંખ્યાઓ વચ્ચે, એટલે કે તમારી પાસે 2 સંખ્યા આપી હશે, એ 2 સંખ્યા વચ્ચે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે, એટલે કે 2 સંખ્યા વચ્ચે સરવાળો કરવાનો છે તમારે અને 2 સંખ્યા વચ્ચે ગુણાકાર કરવાનો છે, અને એના માટે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ સમૃદ્ધતાનો ગુણધર્મો. તો સમૃદ્ધતાનો ગુણધર્મ ક્યારે ખબર પડે? તો કે તમારી પાસે 2 સંખ્યા છે. માની લ્યો પ્રાકૃતિક સંખ્યા તમે 2 લીધી છે અને 2 પ્રાકૃતિક સંખ્યા વચ્ચે તમારે સરવાળાની ક્રિયા કરવાની છે. અને જો જવાબ પ્રાકૃતિક સંખ્યા મળે, તો સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ શક્ય છે, આવું કહેવાનું થાય. તો સૌ પ્રથમ તમને કહી દઉં કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. તમને અત્યારે મેં કહી દીધું છે કે બધી સંખ્યા માટે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. પણ કેવી રીતે છે એની આપણે ચર્ચા ટોપિક વાઇઝ કરતા જઈએ. તો પહેલી સંખ્યા તમારી પાસે આપી છે પ્રાકૃતિક સંખ્યાઓ. એમાં પહેલો ટોપિક આપ્યો છે તમને સરવાળાની ક્રિયા. તો આપણને ખબર જ છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે જેને શેના વડે દર્શાવીએ છીએ? n વડે. આ n ની અંદર કેવી સંખ્યા આવે? તો કે 1 2 3 4 5 ક્યાં સુધી આવશે? અનંત સુધી. હવે આપણે ચર્ચા કરવાની છે સરવાળાની ક્રિયા. તો તમારે 2 સંખ્યા વચ્ચે સરવાળો કરવાનો છે. તો n માંથી, પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ પણ 2 સંખ્યા લઈ લ્યો. માની લ્યો હું એક સંખ્યા લઉં છું 5 અને બીજી સંખ્યા લઉં છું 11. તો જોઈ લ્યો આપેલી 2 સંખ્યા રહી 5 અને 11. આ 2 કેવી કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હવે તમારે ક્રિયા કઈ કરવાની છે? સરવાળાની. તો 2 વચ્ચે સરવાળાની નિશાની. તો સરવાળાની નિશાની કરો. જવાબ શું આવે છે? તો કે 5 + 11 એટલે જવાબ કેટલો થાય છે? તો કે 16. આ 16 રિયા એ આની અંદર આવે છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં આવે છે. તો કે 16 રિયા એ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે. માટે તમારે કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે. આ રીતે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. બીજું કોઈ પણ ઉદાહરણ કે જે શેમાંથી લેવાની સંખ્યા તમારે n માંથી જ લેવાની અને એનો સરવાળો કરવાનો. જવાબ જો n માં જ આવે
તો સંવૃતતા છે। આ જ રીતે આપણે બીજી ક્રિયા તમને આપી છે, એ બીજી ક્રિયા છે એ કઈ છે તો કે ગુણાકારની ક્રિયાઓ। તો જુઓ, તમારી પાસે n માંથી કોઈ પણ બે સંખ્યા લઈ શકો। માની લ્યો હું એક સંખ્યા લઉં છું 100, હું અત્યારે એક સંખ્યા કઈ લઉં છું 100, અને બીજી સંખ્યા n માંથી જ લેવાની છે તો હું બીજી સંખ્યા લઉં છું 3। એક સંખ્યા 100 છે, બીજી સંખ્યા 3 છે। હવે આ બેનો તમારે કઈ ક્રિયા કરવાની છે? ગુણાકારની। તો વચ્ચે શેની નિશાની આવશે? ગુણાકારની। તો 100 ગુણ્યા 3 કેટલો જવાબ આવ્યો? તો કે 300। આ 300 રહ્યા એ પ્રાકૃતિક સંખ્યા એટલે કે આની અંદર આવે? તો કે હા આવે, એટલે કે આને કહેવાય બિલોંગ્સ ટુ n, એટલે કે n માં આવે છે। તો તમારે નીચે લખી શકાય કે ગુણાકારની ક્રિયા માટે સંવૃતતા છે। આ જ રીતે આપણે ચર્ચા કરવાની છે બીજો પ્રકાર। બીજો પ્રકાર એટલે તમારી પાસે આપ્યો છે કઈ સંખ્યા છે તો કે પૂર્ણ સંખ્યા। આ પૂર્ણ સંખ્યા એટલે તમે શેના વડે દર્શાવો છો તો કે w વડે દર્શાવવામાં આવે છે। આ w ની અંદર કિંમત કઈ આવે તો કે 0 1 2 3 4 ક્યાં સુધી? અનંત સુધી। તમે જ્યાં સુધી સંખ્યા જાણો છો ત્યાં સુધી। તો હવે આપણે ચર્ચા કરવાની છે પહેલો પ્રકાર છે તમારી પાસે તો કે સરવાળાની ક્રિયા। આ સરવાળાની ક્રિયા માટે તમારી પાસે બે સંખ્યા લેવાની છે। તો આમાંથી કોઈ પણ બે લઈ લ્યો તો એમાંથી આપણી પાસે એક વધારાની સંખ્યા મળી। કઈ લીધી? અત્યારે એક 0 આવી। આ 0 માં બીજી એક સંખ્યા લઈ લઈએ આપણે 15। હવે તમારે બે સંખ્યા છે, બે સંખ્યા એ આમાં આવેલી છે તો કે હા, અહીંયા દેખાતી નથી પણ આ 15 આની અંદર જ આવેલા છે, કારણ કે આ ક્યાં સુધી છે? અનંત સુધી છે। લાખ આવે, 10 લાખ આવે, કરોડ આવે, આ બધા આની અંદર આવી જાય। હવે આ બે વચ્ચે તમારે કઈ ક્રિયા કરવાની છે તો કે સરવાળાની। તો વચ્ચે શેની નિશાની આવશે તો કે પ્લસ। તો કે 0 વત્તા 15 એના બરાબર જવાબ કેટલો આવશે? આ 15। આ 15 રિયા એ આની અંદર આવે છે w ની અંદર તો કે હા આવે છે। તો માટે જો આવતા હોય તો સરવાળાની ક્રિયા માટે શું થાય? સંવૃત છે। તમે બીજા કેટલા પણ ઉદાહરણ લઈ શકો, જે તમારે સંખ્યામાંથી લેવી હોય ગમે એ લઈ શકો। બધી સંખ્યા માટે સરવાળાની ક્રિયા માટે શું આવશે? સંવૃતતા છે। તે જ રીતે આપણે ગુણાકારની ચર્ચા કરીએ। ક્રિયા નંબર 2, આ ગુણાકારની ક્રિયા માટે તમારી પાસે બે સંખ્યા છે। આપણે ઉપલી સંખ્યા જ લઈએ, એક 0 લઈએ અને એક કોણ લઈએ 15। આ બે વચ્ચે કઈ ક્રિયા કરવાની છે તો ગુણાકારની। તો હંમેશા યાદ રાખજો, 0 સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે અને 0 સાથે કોઈ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે તો જવાબ 0 જ થાય। એટલે કે અહીંયા તમારે જવાબ જે આવશે એ જવાબ પણ શું આવશે? તમારા માટે 0 જ આવશે। તો આ 0 રહ્યા એ આ w ની અંદર આવે છે તો કે હા, તો એને લખાય બિલોંગ્સ ટુ w। તો જવાબ જો એમાં આવતો હોય તો એ શું કહેવાય? સંવૃત છે એવું કહી શકાય। હવે તમારી પાસે ત્રીજી સંખ્યા આપી છે, એ ત્રીજી સંખ્યા છે તમારી પાસે તો કે
પૂર્ણાંક સંખ્યા આ પૂર્ણાંક સંખ્યા એટલે તમે શેના વડે દર્શાવો છો તો કે z વડે દર્શાવો છો આ z ની અંદર 0 આવે પ્લસ ઓર માઇનસ 1 આવે પ્લસ ઓર માઇનસ 2 આવે પ્લસ ઓર માઇનસ 3 આવે આ રીતે આવ્યા રાખશે તો પહેલી ક્રિયા તમારી પાસે છે પહેલી ક્રિયા તમારી પાસે હતી સરવાળાની ક્રિયા તો આ સરવાળાની ક્રિયા રહી જોવું પડશે આપણે તો તમારે આની અંદરથી કોઈ પણ સંખ્યા લઈ શકાય પ્લસ વાળી લ્યો તો પણ ચાલે અને માઇનસ વાળી લ્યો તો પણ ચાલે તો જોઈએ આપણે દાખલા તરીકે એક સંખ્યા 0 લઈએ અને બીજી સંખ્યા છે -10 લઈએ એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ આપણે અહીંયા લઈએ 10 સોરી -10 લઈએ અને પાછળ લઈએ 20 હવે બે વચ્ચે આપણે કઈ ક્રિયા કરવાની છે તો જોઈએ બે વચ્ચે આપણે ક્રિયા કરવાની છે સરવાળાની એટલે કે પ્લસ પ્લસ હવે આપણે જવાબ જોઈએ એનો તો 0 ના 0 હવે સરવાળા બાદબાકી હોય ખાસ ધ્યાન રાખજો ત્યારે નિશાની જો બે નિશાની બાજુમાં હોય સરવાળા બાદબાકી માટે પ્લસ માઇનસ તો ક્રિયા હંમેશા કેવી થશે બાદબાકી જો બે સંખ્યા કેવી હોય પ્લસ પ્લસ હોય તો શું થશે સરવાળો જો બે સંખ્યા માઇનસ હોય તો માઇનસ માઇનસ થશે સરવાળો અને જો એક સંખ્યા માઇનસ હોય એક સંખ્યા પ્લસ હોય તો ક્રિયા કઈ થશે બાદબાકી પણ બધાયમાં નિશાની આ નિશાની છે બધાયમાં કેવી આવશે તો કે મોટા પદની આ બે સંખ્યામાંથી જે સંખ્યા મોટી હોય એની નિશાની લગાડી દેવાની આ કેના માટે ચર્ચા કરી સરવાળા બાદબાકી માટે અને બીજો નિયમ છે ગુણાકાર ભાગાકાર તો ગુણાકાર ભાગાકારમાં ખાલી નિશાનીમાં જ ફેરફાર થાય તો એક સંખ્યા પ્લસ હોય બીજી સંખ્યા પ્લસ હોય તો નિશાની કેવી આવે પ્લસ જ આવે જો એક સંખ્યા માઇનસ બીજી સંખ્યા માઇનસ તો માઇનસ માઇનસ નિશાની કેવી આવે પ્લસ આવે પછી એક સંખ્યા માઇનસ બીજી સંખ્યા પ્લસ હોય કે એક સંખ્યા પ્લસ હોય બીજી સંખ્યા માઇનસ હોય તો નિશાની કેવી આવે પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે કે જો અહીંયા તમારી પાસે 10 અને અહીંયા આગળ સંજ્ઞા છે પ્લસ આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે કે પ્લસ માઇનસ નિશાની કેવી આવશે માઇનસ તો કે 0 માઇનસ 10 એના બરાબર તમારો જવાબ આવે 0 માંથી 10 જાય એટલે જવાબ કેટલો આવશે તો કે -10 આ -10 આવ્યા એ -10 રહ્યા એ પૂર્ણાંક સંખ્યામાં આવે જ કારણ કે +or -3 +or -4 +or -5 તો અહીંયા લખાય બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે એમાં આવે છે એ જ રીતે આપણે અહીંયા ચર્ચા કરીએ -10 +20 તો જો અહીંયા સરવાળા બાદબાકીની ચર્ચા કરી છે સરવાળા બાદબાકીમાં માઇનસ પ્લસ હોય માઇનસ પ્લસ તો શું કરવાની બાદબાકી કરવાની તો 20 માંથી 10 જાય કેટલા વધશે તો કે 10 અને નિશાની કેવી આવે મોટા પદની તો અત્યારે આપણી પાસે મોટું પદ આપ્યું છે 20 આ 20 ની નિશાની કેવી છે તો કે પ્લસ તો માટે અહીંયા જવાબ પ્લસ લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં તો તમારો જવાબ આવ્યો 10 એ પણ શેમાં આવે છે તો કે બિલોંગ્સ ટુ ઝેડમાં તો માટે લખી શકાય કે સરવાળાની ક્રિયા માટે સંવૃતતા છે આ જ રીતે બીજી ક્રિયા તમને આપી છે બીજી ક્રિયા છે પૂર્ણાંક સંખ્યા માટે કઈ ક્રિયા જોવાની છે આપણે ગુણાકારની ક્રિયા જોવાની છે
તો ગુણાકારની ક્રિયા જોવા માટે આપણે કોઈ પણ બે સંખ્યા લઈ લ્યો, આપણે એ જ સંખ્યા લઈ લઈએ, એક 0 લઈ લઈએ, એક -10 લઈએ, અને એક સંખ્યા લઈએ -10 અને બીજી સંખ્યા તમારી પાસે છે 20. હવે બે વચ્ચે તમારે શું કરવાનો છે? તો કે ગુણાકાર કરવાનો છે. એટલે વચ્ચે શેની નિશાની આવશે? તો કે ગુણાકારની આવશે. તો આપણે હમણાં જ થોડીક વાર પહેલાં કીધું કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવશે? 0. એટલે કે અહીંયા તમારે લખવું હોય તો લખી શકાય, જવાબ શું આવશે? 0. હવે જોઈએ અહીંયા 20 + 10 - તો ગુણાકારની ક્રિયા માટે માઇનસ પ્લસ હોય તો નિશાની કેવી આવે? માઇનસની. તો નિશાની લગાડી દે માઇનસ. હવે વાત કરીએ 10 × 20. તો 10 × 20 કરો એટલે તમારો જવાબ થઈ જશે 200. તો આ બે સંખ્યા રહી, 0 રહ્યા એ પણ ઝેડમાં આવે છે અને -200 રહ્યા એ પણ શેમાં આવે છે? ઝેડમાં. માટે લખવું હોય તો લખી શકાય કે ગુણાકારની ક્રિયા માટે સમવૃત્તતા છે. ગુણાકારની ક્રિયા માટે કેવા છે? સમવૃત્તતા છે. હવે જે આપણે ચર્ચા કરવાની છે એ ત્રીજી સંખ્યા બાકી છે. ત્રીજી સંખ્યા એટલે કઈ આપી છે તમને? તો કે પૂર્ણાંક સંખ્યા છે. સોરી, પૂર્ણાંક સંખ્યા તો આવી ગઈ. કઈ બાકી રહી? તો કે સમય સંખ્યા. તો છેલ્લી સંખ્યાની આપણે ચર્ચા કરીએ કે સમય સંખ્યા કેને કહેવાય? તો ચોથી સંખ્યા એટલે કે સમય સંખ્યા. આ સમય સંખ્યાને શેના વડે દર્શાવીએ છીએ? Q વડે. અને જે P/Q સ્વરૂપની હોય. કેવી હોય? P/Q સ્વરૂપ એટલે કે અપૂર્ણાંક હોય એવું આપણે કહીએ છીએ. તો જોઈએ આપણે પહેલી ક્રિયા સરવાળા માટે. તો P/Q સ્વરૂપ ગમે એ લઈ શકાય. તો જોઈએ આપણે બે સંખ્યા લઈએ, એક 1/2 અને એક 7/5. બીજું એકાદું ઉદાહરણ લઈએ, 5 અને -1/2. ખાસ ધ્યાન રાખજો, આપણે કઈ ક્રિયા કરવાની છે? તો કે સરવાળાની. હંમેશા બે પદ હોય, અપૂર્ણાંક હોય તો તમારે લસા લેવો પડે. લસા કેટલો આવશે? તો કે છેદમાં 2 ના ગુણાકાર જેટલો. તો 5 × 2 = 10. આ 5 રહ્યા એ સામેની બાજુ ગુણવાના એટલે કે 5 × 5. વચ્ચે નિશાની કેવી છે? પ્લસની. તો અહીંયા આવશે પ્લસ. હવે અહીંયા આવશે 2 અને કોણ છે? 7. તો 2 નો કરો ગુણાકાર. 7 × 2 = 14. તો જોવો જોઈએ 14 ને 5 19. 19/10. તો 19/10 એટલે કેવું સ્વરૂપ થઈ ગયું? P/Q સ્વરૂપ. ઉપર એક સંખ્યા છે, નીચે કંઈક સંખ્યા છે. તો માટે આ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય, જે શેમાં આવે છે? Qમાં. આ જ રીતે બીજી સંખ્યા આપી છે આપણી પાસે 5 અને -1/2. કઈ ક્રિયા કરવાની છે? સરવાળાની. તો પહેલા તો અહીંયા બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો પ્લસ માઇનસ આવશે. તો લખો અહીંયા 5 -1/2. હવે તમારે આવું થાય તો અહીંયા કાંઈ નથી, તો કાંઈ ન હોય તો છેદમાં તમારે કેટલા લઈ લેવાય? 1 લઈ લેવાય. તો લઈ લીધા 1. હવે છેદમાં 2 નો ગુણાકાર એટલે કે 2 × 2. આ બે રહ્યા એક ક્રોસમાં ગુણાકાર કરો એટલે 5 × 2 = 10. માઇનસના માઇનસ, 1 × 1. તો 10 માંથી 1 જાય એટલે જવાબ કેટલો આવશે? 9. 9/2. આ પણ P/Q સ્વરૂપ થઈ ગયા. જો P/Q સ્વરૂપ હોય તો એ શેમાં આવશે સંખ્યા બધી? તો કે બિલોંગ્સ ટુ Qમાં. તો માટે સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. આવો ન આવો આપણે શું બાકી રહ્યું? હવે ગુણાકારની ક્રિયા બાકી રહી. તો ગુણાકારની ક્રિયા માટે જોઈએ
તમારી પાસે બે સંખ્યા છે, આપણે આના જ સંખ્યા લઈ લઈએ. એક 1/2 અને કઈ છે 7/5. પણ તમારે શું કરવાનું છે? બે વચ્ચે ગુણાકાર કરવાનો છે. જો ગુણાકાર આવે એટલે છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ઉપર નીચે ક્યાં ઉડતા નથી તો શું કરવાનું? અંશનો ગુણાકાર એટલે કે 7 એકા 7 અને છેદમાં છેદનો ગુણાકાર 5 × 2 એટલે 5 દૂને 10. તો આ પણ એક શું કહેવાય? સમય સંખ્યા જ કહેવાય. તો ગુણાકારની ક્રિયા માટે પણ શું થશે? સંવૃત છે. ગુણાકારની ક્રિયા માટે પણ સંવૃતતા છે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હવે બાકીની બે ક્રિયા બાકી રહી, બાદબાકી અને ભાગાકાર. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સંવૃતતાના ગુણધર્મોની ચકાસણી કરીશું. પણ એક ખાસ અગત્યનું હતું કે સરવાળા અને ગુણાકારની ક્રિયા બધાય માટે કેવી થશે? સંવૃત થશે. હવે જે આપણે જોવાની છે બાદબાકી અને ભાગાકારની ક્રિયા એ અમુક કન્ડિશનમાં સંવૃત હશે અને અમુક કન્ડિશનમાં સંવૃત હશે નહીં. એટલે કેવી હશે? વિવૃત કહેવાય. સંવૃત ન હોય એને કેવી કહેવાય? વિવૃત કહેવાય. તો અત્યારે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ લેક્ચર. થેન્ક યુ.